આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીમાં મુસ્લિમ પર્વ મોહરમ તાજિયાની શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકતા સાથે ઉજવણી કરવા પીઆઈની અપીલ. પારડી 4 રસ્તાથી મરી માતાના મંદિર સુધી દબાણો દૂર કરી ટ્રાફિક સમસ્યાનું નિવારણ અંગે રજૂઆત કરતા કપિલ હડપતિ. પારડી નગરપાલિકાના સભાખંડમાં આગામી મોહરમ તાજિયા પર્વની ઉજવણીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિમય રીતે મોહરમ પર્વની ઉજવણી કરવા વિવિધ ચર્ચાઓ થઈ હતી. પારડી પોલીસ મથકના પીઆઈ ગોહિલના અધ્યક્ષસ્થાને પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ, ટાઉન પ્લાનિંગ અધ્યક્ષ શિરીષ પટેલ વગેરે સભ્યો, મુસ્લિમ સમાજના અગ્રણી અનવર મણિયાળ, ફેઝલ મલેક વગેરે હિન્દુ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની સભા શરૂ કરવામાં આવી હતી. આ સભાને સંબોધતા પારડીના પીઆઈ ગોહિલે મુસ્લિમ સમાજના અગ્રણીઓને તાજિયા મોહરમ પર્વે તકેદારી રાખવા સૂચનો કર્યા હતા, જેમાં ખાસ કરીને સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીકા ટિપ્પણી ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા આદેશ કર્યા હતા અને ટ્રાફિક નિયમો, નશાયુક્ત પદાર્થનું સેવન ન કરવા, મહિલાઓની સુરક્ષા જેવી બાબતે ધ્યાન દોર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ કપિલ હડપતિએ પારડી 4 રસ્તાથી મરી માતા સુધી રોડના બાજુમાં લારીવાળા અને શાકભાજીવાળા દબાણ કરી ટ્રાફિક સમસ્યા વકરતા તે સમસ્યા દૂર કરવા રજૂઆત કરી હતી. પારડીના પીઆઈ ગોહિલે નગરપાલિકા અને વેપારીઓને મોટાભાગના સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવા જણાવ્યું હતું. આજના તમને તમામને મળવા માટેનો બે હેતુ હતા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી. એક તો આગામી દિવસોમાં મોહરમ તાજિયાનો તહેવાર આવે છે અને એ સિવાય જે નગરપાલિકાના તમામ સભ્યો છે એની સાથે મુલાકાત થઈ જાય તો ગામના જે કંઈ પોલીસ રિલેટેડ નાના મોટા પ્રશ્નો હોય આપણા એની એક વ્યવસ્થિત ચર્ચા થઈ જાય. હું ઓપનલી કહું છું એના માટે આ જે જગ્યા છે તમારી આ સાઉથની કે આ ભૂમિ છે, અહીંના માણસો છે, એમને અમે દિલથી ધન્યવાદ કરીએ કે અહીંના માણસોની અંદર છે ઝડપથી થાવ નથી તમે પ્રોટેક્શન આપો છો, પણ અમે મુશ્કેલ લઈને ત્યાં મૂકી દઈએ એવા અમને શું કે પહેલા 1 મહિનાના પૈસા જમા કરાવો આ સર વાસ્તવિક તો નગરપાલિકાની જવાબદારી છે ને. અમારે કોઈ ફંડ નથી આવતું, અમારા સભ્યો પણ પાસે એ અમે અમારા પોલીસ સ્ટેશને લાવી અને બધાને બોલાવ્યા છે, બરોબર એમને જે કાંઈ અમારી ભાષામાં સમજાવવાનું સમજાય છે એ બાબતે છે ને અમારી 0 ટોલરન્સ સ્થિતિ રહેશે. તો એમાં થોડોક આ બધાનો સહયોગ મળે. તમને એવું લાગે કે સાહેબ આ કોઈ છે માણસો બેસે તો ગામના નાગરિક તરીકે કે આગેવાન તરીકે તમારે એમાં ક્યાંય આખી આવી અને માણસો સાથે બંદૂક ના થાય, પણ એના માટે અમે બેઠા છીએ. એટલી સમાજ તરફથી માહિતી તો મળે. વલસાડ સરોદી હાઈવે પર હોટલના પાર્કિંગમાંથી પંજાબના શખ્સને ₹56,000 બ્રાઉન હેરોઇન સાથે દબોચ્યો. પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર અને લેનાર સહિત 2 અજાણ્યા ઈસમો વોન્ટેડ. વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર સુરતથી વાપી તરફ જતા ટ્રેક ઉપર સરોદી ગામની સીમમાં આવેલી વંશ હોટલના પાર્કિંગમાં એક શખ્સ માદક પદાર્થ નાર્કોટિક્સ વેચવાની પેરવીમાં ઊભો છે. આ બાતમીના આધારે એક્શનમાં આવેલી પોલીસ ટીમે હોટલના પાર્કિંગમાં દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સને ચારે તરફથી કોર્ડન કરી લીધો હતો. પોલીસે પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિક્રમસિંહ ઉર્ફે પ્રિન્સ રહેવાસી પંજાબ હોવાનું જણાવ્યું હતું. તેના ખિસ્સામાંથી 2.84 ગ્રામ બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત આશરે 56,800 આંકાઈ રહી છે. રૂરલ પોલીસ દ્વારા ₹63,800 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિક્રમસિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો તેને પંજાબમાં એક અજાણ્યા ઈસમે આપ્યો હતો. આ ડ્રગ્સ વલસાડના સ્થાનિક વિસ્તારમાં કોઈ અન્ય અજાણ્યા શખ્સને ડિલિવરી આપવા માટે ત્યાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આ મામલે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ડ્રગ્સ આપનાર અને ખરીદનાર બંને અજાણ્યા શખ્સોના મોબાઈલ નંબર અને સરનામા મેળવવા પોલીસે આગળના ચક્રો ગતિમાન કર્યા છે. દમણના પાતલિયા કોસ્ટલ રોડ પર ₹5 કરોડના ખર્ચે અત્યાધુનિક ઐતિહાસિક એન્ટ્રી ગેટનું નિર્માણ.
ગુજરાત દમણ વચ્ચેની સુરક્ષાની દ્રષ્ટિએ હાઈટેક ગેટમાં કમ્પ્યુટરાઇઝ વે બ્રિજ, સીસીટીવી કવરેજ, ANR PR કેમેરા સજ્જ. ગુજરાતની સરહદે આવેલા પ્રખ્યાત પ્રવાસન અને ઔદ્યોગિક હબ દમણમાં પ્રવેશતા પ્રવાસીઓ અને વાહન ચાલકોને હવે એક અદ્ભુત અને શાહી સ્વાગતનો અહેસાસ થશે, કારણ કે વહીવટીતંત્ર અને PWD દ્વારા ભીમપોર પાતલા કોસ્ટલ માર્ગ ઉપર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક ભવ્ય એન્ટ્રી ગેટ કમ ચેકપોસ્ટનું નિર્માણ થયું છે. 13 ડિસેમ્બર 1961ના રોજ 450 વર્ષના પોર્ટુગીઝ શાસનમાં મુક્ત થયા બાદ અને ખાસ કરીને એપ્રિલ 1993થી આવેલા પ્રચંડ ઔદ્યોગિકરણને પગલે સંઘપ્રદેશ દમણમાં ટ્રાફિકનું ભારણ સતત વધ્યું છે. ત્યારે પાતલા સહિત આટિયાવાડ, ડાભેલ, કચ્છીગામ અને બામણપૂજાના ગામના નાના અને જર્જરિત પ્રવેશ દ્વારો તોડીને તેના સ્થાને રાષ્ટ્રીય ધોરણો મુજબ ડિઝાઇન કરેલા આધુનિક એન્ટ્રી ગેટ્સ બની રહ્યા છે. માત્ર ડેકોરેશન જ નહીં, પરંતુ ગુજરાત અને દમણ વચ્ચેની સુરક્ષા તથા વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આ હાઈટેક ગેટમાં કમ્પ્યુટરાઇઝ વે બ્રિજ, સીસીટીવી કવરેજ, ANPR કેમેરા, આર્કિટેક્ચરલ લાઇટિંગ અને પોલીસ તથા એક્સાઇઝ વિભાગ માટે 24 કલાક કાર્યરત વાતાનુકૂલિત ચેકપોસ્ટ કેબિન ઊભી કરવામાં આવી છે. આશરે 4.45 કરોડના ખર્ચે મૂળ માળખું તૈયાર કર્યા બાદ હવે 80.70 લાખના ખર્ચે કલાત્મક ડેકોરેટિવ ફિનિશિંગ માટેનું નવું ટેન્ડર બહાર પડાયું છે, જેની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ થવાની છે. આમ કુલ 5 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સ્માર્ટ પ્રોજેક્ટથી ઔદ્યોગિક ઓવરલોડિંગ પર અંકુશ આવશે. કોલક નદી ઉપર બનેલા પાતલા કોઝવે જેવા 4 લેન રસ્તાઓનું આયુષ્ય વધશે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સાથે રિયલ એસ્ટેટ તથા પ્રવાસન ક્ષેત્રે દમણ નવી ઊંચાઈઓ સર કરશે. વલસાડ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરાઈ. વલસાડ તાલુકા પંચાયતની પ્રથમ ખાસ સામાન્ય સભા પ્રમુખ કિશોરભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ વલસાડ DMDG હાઈસ્કૂલના બીજા માળે સભાખંડમાં બપોરે 12 કલાકે યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના વિવિધ અગત્યના એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સામાન્ય સભાની શરૂઆતમાં સર્વપ્રથમ ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, જે બાદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે મહેશભાઈ શંકરભાઈ પટેલના નામનું મેન્ડેટ જાહેર કરાતા વરણી કરવામાં આવી હતી. તેમજ કારોબારી સમિતિમાં 8 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કાંતિલાલ પટેલના નામનું મેન્ડેટ જાહેર કરાતા વરણી કરવામાં આવી હતી. તેમજ સામાજિક ન્યાય સમિતિમાં 4 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હું કાંતિલાલ બાબુભાઈ પટેલ ઉજર 25 ગુજરાત પંચાયત અધિનિયમના પ્રમાણે પાર્ટીના આદેશ અનુસાર મને વલસાડ તાલુકા પંચાયતના ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી એ બદલ પાર્ટીના ખૂબ આભારી છું. અને ખાસ કરીને મારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ અને ભરતભાઈ પટેલ સાહેબ અને ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટી સંગઠનના તમામ મિત્રો અને તમામ તાલુકા પંચાયતના સભ્યો અને તમામ સ્ટાફગણનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં મારે તમામ ગામોની વિઝિટ લઈ 96 ગામો મારી અંદરમાં આવે છે, તમામ ગામોમાં પંચાયત ઓફિસ પર વિઝિટ લઈ અને જે ગામના વિકાસના કામોમાં જે થોડી ઘણી સત્ય હોય એને હું પૂછીને દરેક સરપંચો યા તલાટીને સહિતકાર થઈને હું કામ પૂરેપૂરું કરવાનો પ્રયત્ન કરીશ. પાડી પાલિકાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી વેપારીઓ પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા દંડ વસૂલતા ફફડાટ. સરકાર દ્વારા સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાડી નગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ આરોગ્ય ચેરમેનના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં વેપારીઓ અને દુકાનદારો તેમજ હાટ બજાર ખાતે આકસ્મિક પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ દુકાનદારો પાસેથી 36 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને ₹15,700 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો વપરાશ કરવા વેપારી અને દુકાનદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. પૂરો આખું નામ બોલ.
આ લોકોને તો આપણે 120 માઇક્રો રાખવા માટે કહેતા છે ને, પ્લાસ્ટિક બેન નથી કરતા. ભરૂચ ઝઘડિયામાં એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કરતા શ્વાનોએ બચાવ્યો જીવ. બાબુભાઈને હાથ અને પગને ભાગે ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જાંબોઈ ગામની સીમમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર રૂમાલપુરા ગામના બાબુભાઈ જયરામભાઈ ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાંબોઈ ગામની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડ્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાબુભાઈને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. સદનસીબે નજીકમાં રહેલા શ્વાનો દીપડા સામે ભસતા અને હુમલો કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો, જેના કારણે બાબુભાઈનો જીવ બચી ગયો હતો. ઈજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા. આરએફઓ ચેતનાબેન તેમજ ફોરેસ્ટર હિનાબેન પટેલ તેમજ ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતી વસાવા સરપંચ હોસ્પિટલમાં પહોંચી ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. વન વિભાગ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. આરએફઓ ચેતનાબેને જણાવ્યું કે ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઘટના સ્થળ નજીક દીપડાને પકડવા માટે પાંજરો મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. બાબુભાઈ હું ચાલતો તો પણ પેલો દીપડો કઈ દબાઈ રહ્યો છે, મારી પર હુમલો કર્યો. કૂતરો તો બચી ગયો, 8 વાગી ગયો. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.